આજથી વર્ષો પહેલાં પાણીના ફિલ્ટર કેવા હતા ને એ તમને બતાવવાના. નવા ફિલ્ટર તો આજકાલ તો કેટલાય માર્કેટમાં આપો, વર્ષો પહેલાં. હવે આ રૂમમાં જો હિસ્ટ્રી આની પછી જોઈ તો આ ફિલ્ટર જોઈ લો અંદરથી. ઓ માય ગોડ, આ ફિલ્ટર, ઓ બાપા, આવડું મોટું. એમ બનાવી છે ભાઈ કે બાપ રે બાપ. લોખંડ આ લગભગ આમાં ખાલી લોખંડ ન હોય, આ ફરતો છે એવું લાગે છે, કારણ કે જો અહીંયા ઓઇલ કરેલું હોય, ગ્રીસ કરેલું હોય. આવડો આખો ટાંકો જ છે, લગભગ આ 2-5 હજાર લીટરનો છે. બરાબર, વર્ષો પહેલાંનો ફિલ્ટર એ. અહીંયા મોટું પેઇડ ફિટ કર્યું. હવે આના સિસ્ટમમાં કઈ રીતે આવતો હોય તો આમ જાણે. બરાબર, મેં તો આજકાલ પાણીના બિઝનેસમાં પણ આ લોકો તો આપણા સદીઓથી કરે, તો આ સિસ્ટમ હવે ક્યાંય જોવા ન મળે. અને આ શું હિસ્ટ્રી છે ને એ તમને કહું. બરાબર, જોઈ લીધું. હાલો હવે નીકળી બહારની હિસ્ટ્રી જોઈ કે શું છે. અહીંયા હિસ્ટ્રી મારી છે કે નવાબી તળાવમાં સંગ્રહિત પાણીને ફિલ્ટરેશન કરીને સ્વચ્છ અને સ્વસ્થપ્રદ પાણી જૂનાગઢ શહેરમાં વિતરણ કરી શકાય એ હેતુસર આ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. અત્યારે આ કોઈ સિસ્ટમનો ઉપયોગ થતો નથી. લોખંડમાંથી બનાવેલું મશીન અને તેનું પ્યુરિફાય જે આપણે અંદર જોયું. બરાબર, જે આ તળાવમાં પાણી જે ભેગું થયું ને એ પછી ઓલા ફિલ્ટરમાં ફિલ્ટર કરીને પછી જૂનાગઢ શહેરમાં પાણી પૂરું પાડતા હતા. ટૂંકમાં વર્ષો પહેલાં જે ફિલ્ટર હતું ને એ છે અહીંયા. પછી ગયા હોવાનું ભૂલતા નથી.